કરતા નહીં હોય ને વળી બીજા વિદ્યાર્થીઓ સાથે સંપીને ને હળીમળીને રહેતા પણ શીખવું પડશે. ક્યાં સુધી આવી રમતો રમશો? હવે તો આ બાળ રમતો છોડો. બેટા, દેશ, કુલ, તમે જીવનમાં એક મંત્ર યાદ રાખજો. માતાજી, એ મંત્ર કયો છે? મને બધું જ ગમે, મને બધું જ ભાવે, મને બધાની સાથે ભળે. માતાજી, આ મંત્ર અમે જરૂર યાદ રાખીશું. અમારા જીવનમાં આ મંત્ર વણાઈ જશે. મહારાજ ક્ષેમંકરનો જય. પ્રણામ મહારાજ શ્રી. શું સમાચાર છે સેનાપતિજી? ફરમાવો મહારાજ શ્રી. મહેલના દરવાજે પંડિતજી આવ્યા છે. આપની આજ્ઞા હોય તો અંદર બોલાવું? હા હા, જરૂર બોલાવો. મહારાજ ક્ષેમંકરનો જય હો. પધારો પંડિતશ્રી. હે નરશ્રેષ્ઠ, હું દૂર દેશાવર કપિલેશ નગરીથી આવ્યો છું. નગરથી દૂર એકાંત જગ્યામાં એક સુંદર વિદ્યાપીઠ છે. અરે પંડિતજી, હમણાં જ બાળકો સાથે વિદ્યાભ્યાસ અંગેની વાતચીત કરતો હતો અને ત્યાં તમે આવી પહોંચ્યા. અમે સૌ આપનું સ્વાગત કરીએ છીએ. બાળકો, પંડિતજીને પ્રણામ કરો. આ તમારા વિદ્યાગુરુ છે. તમને ઉત્તમ વિદ્યા શીખવશે. ઉત્તમ સંસ્કારોનું સિંચન એ તમારા જીવનમાં કરશે. પ્રણામ પંડિતજી. દીર્ઘાયુઓ બાળકો. અમે બાળકોને વિદ્યાપીઠમાં વિદ્યાભ્યાસ કરાવીએ છીએ. ગણિત, ભૂમિતિ, ભૂગોળ, વિજ્ઞાન ઉપરાંત બીજી અનેક વિદ્યાઓ જેમ કે ઘોડેસવારી, શસ્ત્ર વિદ્યા, બલ વિદ્યા વગેરે. મહારાજ શ્રી, નર પરીક્ષા, ગત પરીક્ષા, વૃક્ષ પરીક્ષા વગેરે પરીક્ષામાં પણ આપનું બાળક નિપુણ બનાવીશું. આ ઉપરાંત જે સમગ્ર વિદ્યામાં શ્રેષ્ઠ છે તે આત્મવિદ્યાનું જ્ઞાન પણ અમે ત્યાં મુખ્યપણે આપીએ છીએ. ખૂબ સુંદર પંડિતજી. આત્મવિદ્યા એ તો સર્વશ્રેષ્ઠ છે. લૌકિક વિદ્યા એ તો સંસારનું કારણ છે, જ્યારે આત્મવિદ્યા એ તો મુક્તિનું કારણ બને છે. મહારાજ શ્રી, આપના બંને પુત્રો સુશીલ, બુદ્ધિશાળી અને વિવેકી છે. બધી જ રીતે ગુણિયલ અને સંસ્કારી છે. ગુરુગુરુએ એકવાર જ્ઞાની પાસેથી સાક્ષાત સાંભળવું જોઈએ. આ તો દીવે દીવો પ્રગટે એવું છે. આવા બાળકોને અમારી વિદ્યાલયમાં વિદ્યા આપવાનું સૌભાગ્યને મળે તે તો હું મને પોતાને ભાગ્યશાળી ગણું છું. આપના જેવા નિપુણ પંડિત અમારે આવી આવ્યા અને પુત્રોને વિદ્યાભ્યાસ માટે સાથે લઈ જાઓ છો, એથી વિશેષ તો બીજું શું હોઈ શકે? આવા પુત્ર રત્નનો જન્મ અમારે ત્યાં થયો છે, માટે અમે પણ ભાગ્યશાળી બન્યા છીએ. ને મારા બંને પુત્રો એ તો અતિ સંસ્કારી છે. કુલભૂષણ અને દેશભૂષણને મારી નજરથી દૂર મોકલતા મારું તો હૃદય રડી ઉઠે છે. પુત્રોનો રાગ માતાથી છૂટવો અતિ મુશ્કેલ છે. માતાની તો મમતા જેવી છે. દેવી, તમે પુત્રોને હસ્તે મુખે વિદાય આપો. તમારી આંખોમાં આંસુ જોતા બાળકો પણ દુઃખી થશે. સ્વામી, તમારી વાત સાચી છે. દાદીઓ કહે છે, હે જીવ, સુખ તો અંદરમાં જ છે. બહાર ક્યાં વ્યાકુળ થઈને ફાફા મારે છે. જેમ જાનકામાંથી કદી કોઈને સુખ મળ્યું નથી, તેમ બહારમાં તો ક્યાંય સુખ છે જ નહીં. હે રત્નકુંભ ધારે માતા, હું તમારા મનની મૂંઝવણ બરોબર સમજી શકું છું, પરંતુ અમારી વિદ્યાલયમાં આપના પુત્રોને કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા નથી. ત્યાંનું વાતાવરણ ખૂબ જ સાત્વિક અને ધર્મમય છે. પુત્રોની જીવનમાં ઘણી પ્રગતિ થશે એવી અમારી વિદ્યાલય છે. બાકી આત્મવિદ્યામાં તો અમારે બાળકો પાસે શીખવા જેવું છે. સ્વામી, હું પણ કુલભૂષણ
અને દેશભૂષણની જલ્દી છું. પુત્રો તો હમણાં વિદ્યાભ્યાસ કરીને પાછા આવશે. મારી તેમને અનુમતિ છે. બેટા દેશ કુલ તમે બધી જ વિદ્યાઓમાં પારંગત થાઓ. જીવનમાં નૈતિકતા અને ધર્મપરાયણતાને અગ્રે રાખો. બેટા, વ્યાકરણ, ભૂગોળ, કવિત્વ, શાસ્ત્ર વગેરે વિદ્યાઓ એ તો લૌકિક છે. તેનું જ્ઞાન થવું એ કંઈ જ્ઞાન નથી. જ્ઞાન જ્ઞાન એ તો આત્માનો ગુણ છે. બેટા, આત્માની સમજણ થવી તે જ સાચી વિદ્યા છે. આ વાતને તમે લક્ષમાં રાખજો. પિતાશ્રી, આપના પુત્રોને આપની હાથે પડાવજો. આ જન્મભૂમિના મધુર સ્મરણો અમે બંને ભાઈઓ યાદ કરીશું. નાની બહેન કમલોત્સવીનો રમતિયાળ સ્વભાવ અમને ખૂબ યાદ આવશે. આ રાજમહેલના નોકર ચાકરનું વાત્સલ્યપૂર્ણ વર્તન ભૂલાય તેમ નથી. બેટા, તમારી દિનચર્યાનો પ્રારંભ એ આત્મરુચિને પોષણ મળે તેવી ધાર્મિક ક્રિયાઓથી કરજો. અને દિવસની પૂર્ણતા એટલે કે રાત્રિના સમયે વિતરાગી, દેવ, શાસ્ત્ર અને ગુરુને યાદ કરજો. તેમણે બતાવેલા માર્ગ પર ચાલવાને સક્ષમ બનજો. પિતાશ્રી, જીવનમાં વિદ્યાભ્યાસને પ્રાધાન્ય આપવું જરૂરી છે. અમે તો વિદ્યા પૂર્ણ થતા તુરંત જ વગરે પાછા કરીશું. વિદ્યાભ્યાસના દિવસો જલ્દી પૂર્ણ થાય અને અમે પાછા ફરીએ એવી અમારી અંદરની ભાવના છે. માતાજી, અમે પણ ભૈયાની સાથે દેશાવર ભણવા જઈએ. ના બેટી કમલોત્સવી, પુત્રીઓ માટે તે વિદ્યાલય નથી. ભૈયા, અમને તમારી ખૂબ ખૂબ યાદ આવશે. તમે વિદ્યા ભણીને જલ્દીથી પાછા આવજો. બહેન, અમે જરૂર જલ્દીથી પાછા આવીશું. તમારા માટે નવા નવા રમકડા લાવીશું. બહેન, હવેથી આ બધા જ અમારા રમકડા રમતગમત તમે રમજો. હવે તમને કોઈ હેરાન નહીં કરે. તમે આનંદથી રહેજો. ભાઈ, હું તમને દેશાવર જવા નહીં દઉં. મને તમારા વગર જરાય ગમશે નહીં. મારે તો તમારી સાથે જ આવવું છે. ભૈયા, હવે અમે પણ આ રમકડા નહીં રમીએ. તમારે જેમ અમે પણ વિદ્યા અભ્યાસ કરીશું. તમારે જેમ અમે પણ ખૂબ હોશિયાર થશું. બહેન, તને રડતી જોઈ અમારું દિલ પણ રડી ઉઠે છે. તમારી પાસે તો માતા પિતા પણ છે. અમે તો ત્યાં સાવ એકલા પડી જવાના. બહેન કમલ, હવે રડીશ નહીં. અમે જલ્દી ભણીને પાછા આવી જશું. તું પણ વિદ્યાલયમાં મન લગાવજે. રોજ જીન મંદિર જજે અને ધાર્મિક અભ્યાસ તું અને ગુરુજી જરૂર કરજો. કુલભૂષણની વાત એકદમ સાચી છે. ધાર્મિક અભ્યાસથી તમને આનંદ આવશે. તમારું એકલવાયાપણું દૂર થશે. ચાલો બાળકો, માતા પિતાના આશીર્વાદ લઈને પ્રયાણ કરો. આજથી અમે જ તમારા માતા પિતા છીએ. મારા શ્રી આપના બંને પુત્રોને પિતાનો પ્રેમ અને માતાનું વાત્સલ્ય તથા નાની બહેનનો સ્નેહ અમે પૂરો પાડશું. આપ બાળકોની બિલકુલ ફિકર કરશો નહીં. બાળકો, સાંભળો. તો ચૈતન્ય મૂર્તિ જાણનાર, દેખનાર આ નંદનંદ છો એમ ભગવાને જોયું છે. તો રાગવાળો છો એમ નથી જોયું. હું તો જાણનાર ને દેખનાર છું. પરભાવોને લીધે જે કંઈ પણ રાગાદી થાય છે તે સ્વભાવને લીધે થયા નથી કે પરભાવોને લીધે થયા નથી. પરભાવો ઉપરાંત આ કોઈ ચીજ મને ઠીક પડે છે કે અઠીક પડે છે એ જે કંઈ પણ મિથ્યા ભ્રાંતિ છે એ તો તે પોતે જ ઊભી કરી છે. પિતાશ્રી, અમે જાણીએ છીએ કે આ તો બધા રાગના પ્રકાર છે. રાગ તો તે આત્માનો સ્વભાવ છે. રાગ તો નિયમથી પરના લક્ષ્ય છતાં નિભાવવાનો છે. તેમાં ચેતનાનો અંશ છે. વિતરાગતા તે જ આત્માનો સ્વભાવ છે. માતુશ્રી, આત્મજ્ઞાન જ ખરેખર જ્ઞાન છે. આ રાગ તો તે સ્વભાવ નથી. પોતે પોતાના ગુરુ બનવાનું છે. સ્વયં પોતે જ્ઞાન સ્વરૂપનો અનુભવ કરે તો જ આ જીવ જ્ઞાની થાય છે. જ્ઞાન સ્વરૂપનું શ્રદ્ધા થતા તેનું જ્ઞાન અને તેમાં જ લીન થતા જીવ મોક્ષને પ્રાપ્ત થાય છે. અનંત કાળમાં નહીં મળેલું અવ્યાપક સુખ પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન દીપક પ્રગટે છે.
આવા જ્ઞાનમય જીવનમાં અમે અનંતકાળ નિવાસ કરીશું. સેનાપતિજી, જી મહારાજ, શું આજ્ઞા છે? તમે પંડિતજીને બહાર દૂર નગરીમાં થોડે સુધી સાથે મૂકવા જાઓ. જી મહારાજ, જેવી આપની આજ્ઞા. સખીઓ, પર્વદિવસ પર્યુષણ પર્વ એટલે આરાધનાના દિવસો. ઉત્તમ ક્ષમાદિ દર્શરક્ષણ ધર્મ મુનિરાજને અનુલક્ષીને હોય છે. પરંતુ દરેક જીવે પોતાની યોગ્યતા અનુસાર ધર્મનાની આજ્ઞા કરવી જોઈએ. સખીઓ, આજે તો સુગંધદશમીનો પવિત્ર દિવસ છે. આપણે સૌને ઉપવાસ હોવાથી નિવૃત્તિ વિશેષ રહે છે. આપણે નાનપણથી જ બધી સખીઓ મળીને આવા પવિત્ર દિવસોની ઉજવણી કરતા આવ્યા છીએ. કેમ ખરું ને? પણ કમલોત્સવી અને સુરુચિ કેમ દેખાતા નથી? ચાલો આપણે કમલોત્સવી તથા સુરુચિને બોલાવી લાવી. કમલોત્સવી, સુરુચિ, જયજી સખી કમલોત્સવી, તને તથા સુરુચિને હમણાંથી મળવાનું થયું નથી. તેથી આજે તો અમે બધા યાદ કરીને તમને મળવા આવ્યા છીએ. આવો આવો સખીઓ, ઘણા દિવસોએ મળવાનું થયું. આજે સુગંધદશમીનો પવિત્ર દિવસ છે, તે યાદ છે ને? નાયક સ્વભાવી ભગવાન આત્માને ધ્યેય બનાવી તેમાં જ એકાગ્રતાનો પુરુષાર્થ કરવો તે જ ધર્મ છે. હા હા સખી, બરોબર યાદ છે. સખીઓ, આજના પવિત્ર દિવસની ઉજવણી આપણે સાથે મળીને કરીએ. શુદ્ધાત્માની વિશેષ રુચિ થાય તે માટે આપણે જ્ઞાની ગુરુ સત્સંગ, શાસ્ત્ર સ્વાધ્યાય વિશેષ કરવા જોઈએ. એકાંતમાં બેસી સ્વરૂપનું ચિંતન મનન કરવું જોઈએ. કમલોત્સવી, આજે તો ભાવલિંગી મુનિરાજના દર્શન થતા મને ખૂબ જ આનંદ થયો. મુનિરાજ એટલે હાલતા ચાલતા સિદ્ધ. સખી સ્તુતિ, મને તો આજે એવા ભાવ થાય છે કે મુનિરાજને જંગલમાં કોઈ શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવે તો આપણે જંગલમાંથી તાડપત્ર વીણીને ઝાડ નીચે મૂકી આવે. વળી તાડપત્ર ઉપર અક્ષરો લખવા આપણે ઝાડની શોભ પણ મૂકીશું. સખી દર્શના, મુનિરાજે લખેલા શાસ્ત્રો એ તો સાક્ષાત કોઈની દિવ્ય ધ્વનિનો સાર છે. સખી, તારા વિચાર ખૂબ સુંદર છે. મુનિરાજ જે લખાણ લખશે તે બધા જ તાળપત્રો આપણે એકઠા કરીશું અને પછી જ્યારે સંપૂર્ણ શાસ્ત્ર લખાઈ જશે ત્યારે આપણને એક સુંદર શાસ્ત્ર મળશે. કેમ ખરું ને કમલોત્સવી? સખીઓ, એ શાસ્ત્રમાં મુનિરાજે શુદ્ધાત્માનું સ્વરૂપ દર્શાવ્યું હોય છે. એ શાસ્ત્રનું આપણે અધ્યયન કરીને આપણે પણ આપણા શુદ્ધાત્માને નિહાળીશું. મુનિરાજના દર્શન થતા મને તો એવા ભાવ થાય છે કે આવી પૂર્ણ દશા આપણને પણ પ્રગટે છે. સખી સુરુચિ, તને અપૂર્વ અવસરની ભાવનાનું પદ યાદ છે ને? તે બધાને સંભળાવ.
વિના પણ તો ત્રણેય કણ એક સરખો જ હોય છે. જગતમાં બીજી કોઈ પણ પ્રકારની ક્રિયાથી વ્રત તપ નિયમથી ધર્મ કદી પ્રગટતો જ નથી. ભગવાન મુનિ શિવરથના કાળમાં તો કેવો અપૂર્વ અવસર આવ્યો છે. ઘરે ઘરે જીવો જૈન ધર્મની સુંદર આરાધના કરે છે. તારી વાત એકદમ સત્ય છે વંદના. આ કાળમાં કેટલાય જીવો સમ્યક્ત્વ ગ્રહણ કરે છે, તો વળી કેટલાક જીવો શ્રાવક ધર્મ અંગીકાર કરે છે. વળી તેમાંના કેટલાક જીવો સામાન્ય ધર્મ અંગીકાર કરી મોક્ષ માર્ગમાં આગળ વધે છે. જય હો મુનિ સુરત ભગવાનનો જય હો. જય હો સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. વાહ, આજે તો મુનિરાજના દર્શન થતા આપણે સૌ ધન્ય બન્યા. સૌએ સાથે મળીને ખૂબ સુંદર ધર્મ ચર્ચા કરી. ચાલો સખીઓ, આપણે સૌ સાથે મળીને સુંદર ભક્તિ નૃત્ય કરીએ. अंतर में आनंद आयो, जिनवर दर्शन पायो। 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 अंतर मुख जिन मुद्रा लख कर, अंतर मुख जिन मुद्रा लख कर। आत्म दर्शन पायो जी पायो। अंतर में आनंद आयो, जिनवर दर्शन पायो। अंतर में आनंद आयो, जिनवर दर्शन पायो। वीतराग छवि सबसे न्यारी, वीतराग छवि सबसे न्यारी। भव्य जनों को आनंदकारी। भव्यजनों को आनंदकारी। दर्शन कर सुख पायो जी पायो। अंतर में आनंद आयो, जिनवर दर्शन पायो। अंतर में आनंद आयो, जिनवर दर्शन पायो।
घटा समझिन वर गरजे दिव्य ध्वनि से अमृत बरसे भव आताप नशायो नशायो